ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ગણિતની અંદર એક સરસ મજાના ટૉપિક વિશે વાતચીત કરીશું. ગણિત એક એવો વિષય છે જેની અંદર આપણે જે પાયાના સિદ્ધાંતો છે, જો એ પાયાના સિદ્ધાંતોને સારી રીતે ના સમજીએ તો ગણિતમાં પાછળથી ઘણી બધી સમસ્યા ઊભી થાય છે. એટલે આજે આપણે એક સરસ મજાનો ટૉપિક લઈને કામ કરીશું. ગણિતની અંદર સામાન્ય આપણે વાતચીત કરીએ તો પાયાના સિદ્ધાંતો, જેમાં સંખ્યાઓ છે, ચાવીઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, આ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. ધીમે ધીમે આપણે થોડી ચર્ચા કરીશું, પણ આજે આપણે જે શીખવાના છે એ મહત્ત્વની વસ્તુ છે સંખ્યાઓ. ટૉપિક છે સંખ્યાઓ, અને એની અંદર આપણે આજે કુલ 6 મુદ્દાઓને ધ્યાને લઈને ભણીશું. સૌથી પહેલો મુદ્દો છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓ સૌથી પહેલો ટૉપિક છે પ્રાકૃતિક સંખ્યાઓ. ઓકે, આ પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ઇંગ્લિશની અંદર નેચરલ નંબર્સ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે સંખ્યા છે, ગણ સંખ્યા, એને કયા નામથી અથવા કયા સંકેત વડે ઓળખવામાં આવે તો એનો સંકેત અથવા ગણ જે છે એ ગણ છે એન. જે ગણ અથવા કયા સંકેતથી અથવા કઈ સંજ્ઞાથી ઓળખાય છે તો એ સંજ્ઞા છે એન. આપણે પ્રાકૃતિક સંખ્યાઓને એન ગણ તરીકે ઓળખીશું. અને પહેલો નંબર જે છે, પેલું નામ જે છે નેચરલમાં જે ફર્સ્ટ એન આવે છે, એ એન જે છે એ સૌથી પહેલી વસ્તુમાં જે એન આવે છે એને આપણે સંકેત તરીકે ઓળખીશું, એન તરીકે. હવે એની આપણે વ્યાખ્યા સમજીએ તો જેના વડે વસ્તુઓની ગણતરી કરવામાં આવે, તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. એટલે કે સાદી ભાષામાં આપણે કહીએ તો આપણે એને ગણતરીની સંખ્યાઓ પણ કહી શકીએ. ઉદાહરણ તરીકે 1, 2, 3. અને 3. હવે આ જે 3 ડોટ છે એનો મતલબ શું, તો આપણે એને પણ સમજી લઈએ. આ 3 ડોટ એ એવું બતાવે છે કે 1, 2, 3 પછી આ બાકીની જે સંખ્યા છે એ કેવી છે તો કે અસંખ્ય છે. આનો મતલબ એવો થાય કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા છે આપણે કહી શકતા નથી. અહીંયા બીજો સેકન્ડ નંબરનો મુદ્દો લખ્યો છે મેં કે સૌથી મોટી જે પ્રાકૃતિક સંખ્યા છે એ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે કહી શકતા નથી. હા, પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે તો પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે તો કે ભાઈ અસંખ્ય છે. એને ગણતરી બતાવી શકતા નથી. ગણી શકાય છે, ગણતરીની સંખ્યાઓ કહી શકાય છે, પણ સૌથી મોટી કઈ છે એ આપણે કહી શકતા નથી. એનો મતલબ એવો થાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. યાદ રાખજો મિત્રો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. આ વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. એવું જ નહીં કે ફક્ત 6, 7, 8, 9 કે 10ની પરીક્ષામાં પૂછાય છે. ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવી નાની બાબતો પૂછે છે અને આપણે એમાં પણ ભૂલ કરતા હોઈએ છીએ. એટલે આ એક એવું જ્ઞાન છે, પાયાનું જ્ઞાન છે કે એકવાર તમે જાણી લેશો તો 3, 10 સુધી તો મારા ખ્યાલ મુજબ પરફેક્ટલી તમે ખૂબ સરસ રીતના સમજી શકશો. ઓકે, આગળ જઈએ. ટૉપિક નંબર 2ની વાત કરીશું. બીજો ટૉપિક છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં આપણે હોલ નંબર્સ તરીકે ઓળખીશું. શું કહીશું આપણે એને? હોલ નંબર્સ. એની વ્યાખ્યા સમજીએ. પ્રાકૃતિક સંખ્યાઓમાં એટલે કે 1, 2, 3, 4 જે અસંખ્ય સુધી ચાલે છે તેમાં જો શૂન્ય ઉમેરવામાં આવે તો તે સંખ્યાઓ પૂર્ણ સંખ્યા કહેવાય છે. તે સંખ્યાઓ શું કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. ક્યારે?
પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરવામાં આવે તો તે સંખ્યા પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. એટલે કે આપણે આ જે સંખ્યા છે 1 2 3 ડોટ અસંખ્ય એ કઈ છે તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે. અને આ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો ઉમેરો કરીએ એટલે આ સંખ્યાઓ કઈ સંખ્યા બની જશે તો કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ બની જશે. ઓકે, આગળ જઈએ. આમાં એક સરસ મજાનો મુદ્દો છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. યાદ રાખજો મિત્રો, સૌથી નાની પૂર્ણ સંખ્યા શું છે? શૂન્ય છે. અને આગળની ટોપિકમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હતી? 1. પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની કઈ હતી? 1 હતી. યાદ રાખજો. પૂર્ણ સંખ્યાનો જે ગણ છે એ ગણને અથવા સંકેત કયો છે તો સંકેતને આપણે W વડે દર્શાવીએ છીએ. શું દર્શાવવામાં આવે છે? W વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યા માટે n અને પૂર્ણ સંખ્યા માટે n વડે પ્રાકૃતિક સંખ્યા માટે n અને પૂર્ણ સંખ્યા માટે W વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આગળના ટોપિક પર જઈએ. ત્રીજો ટોપિક છે પૂર્ણાંક સંખ્યાઓ. મારા ખ્યાલ મુજબ ધોરણ 7માં પ્રથમ ચેપ્ટર જે છે એ પૂર્ણાંક સંખ્યાઓનું જ છે. ધ્યાનથી ધોરણ 7ના વિદ્યાર્થીઓ સમજે. એને આપણે ઇંગ્લિશમાં ઇન્ટીજર નંબર્સ તરીકે ઓળખીએ છીએ. કયા નંબર તરીકે ઓળખીએ છીએ? ઇન્ટીજર્સ નંબર તરીકે ઓળખીએ છીએ. એના ગણને અથવા એના સંકેતને અથવા એને સંકેતની સંજ્ઞાને આપણે છેદ વડે દર્શાવવામાં આવે છે. શું દર્શાવવામાં આવે છે? છેદ વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા જેમ હોલ નંબર અને ઇન્ટીજર્સ નંબરમાં જ્યારે પ્રથમ શબ્દ લીધો હતો તે મુજબ આ પહેલો શબ્દ લેવાનો નથી. આપણે આ યાદ રાખવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓને આપણે છેદ વડે દર્શાવવાનું છે. એની વ્યાખ્યાને સમજીએ તો વ્યાખ્યાને સમજતા પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ ઉમેરતા મળતી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? આપણે આગળ જોયું તે પ્રમાણે n અને W એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને ઋણ પૂર્ણાંકો એટલે કે પ્લસ, માઇનસ અને શૂન્ય. આ ત્રણ સંખ્યાઓ જ્યારે ઉમેરાય એ ત્રણ સંખ્યા જ્યારે સાથે આવે તો એ સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. સાદી સિમ્પલ ભાષામાં આપણે યાદ રાખવું હોય શોર્ટમાં તો પ્લસ, માઇનસ અને શૂન્ય આ ત્રણ સંખ્યાઓ સાથે આવે તો તે સંખ્યાઓ કઈ કહેવાશે? પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખાશે. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ ઉમેરવામાં આવે એટલે કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની અંદર ઋણ પૂર્ણાંકનો સમાવેશ કરવામાં આવે તો તે સંખ્યાઓ બનશે પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખાશે. એની સંજ્ઞા છે યાદ રાખવાની છે આપણે. કઈ છે? છેદ વડે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો -3, -2, -1, શૂન્ય એટલે કે આ જે છે એ કયા પૂર્ણાંકો છે તો કે ઋણ પૂર્ણાંકો છે. કયા પૂર્ણાંકો છે? ઋણ પૂર્ણાંકો છે. ત્યારબાદ શૂન્ય, 1, 2 અને 3 એ કયા પૂર્ણાંકો છે તો કે ધન પૂર્ણાંકો છે. આ જે ધન પૂર્ણાંકો છે આ ખાસ નોંધી લેજો. અને તમે અત્યારે જ્યારે ક્લાસ ચાલે છે તે સમયે તમે પોતાની નોટબુક લઈને પણ સાથે બેસજો જ. હું તમને PDF તો હું સેન્ડ કરી આપીશ, છતાં આ એકવાર લખી પણ લેવું જરૂરી છે. આ નોંધ ખાસ યાદ રાખજો કે શૂન્ય એ ધન પૂર્ણાંક નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. શૂન્ય શું છે? એ ધન પૂર્ણાંક પણ નથી અને
ઋણ પૂર્ણાંક પણ નથી. તો એ છે શું? આ અંગે આપણે એક નવો વિડીયો બનાવીશું જેમાં ફક્ત સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, 7 એવી ઘણી બધી સંખ્યાઓ છે. એ સંખ્યાઓ પોતાની રીતે કેવું સ્થાન ધરાવે છે એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. ઓકે, ત્યારબાદ હવે આપણે આગળ જઈએ. ચોથું છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ પણ ધોરણ 8માં આવે છે, 9મા ધોરણમાં પણ આવતી છે મારા ખ્યાલ મુજબ. સમય સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં રેશનલ નંબર તરીકે ઓળખીએ છીએ. કયા નંબર તરીકે ઓળખીએ છીએ? રેશનલ નંબર તરીકે ઓળખીએ છીએ. એનો ગણ એને કયા ગણ તરીકે ઓળખાય અથવા એને કયા સંકેત તરીકે ઓળખાય? તો એનો સંકેત છે ક્યુ. આપણે એને ક્યુ વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ છીએ? ક્યુ વડે દર્શાવવામાં આવે છે. વ્યાખ્યાને સમજીએ કે જે સંખ્યાને PQ સ્વરૂપમાં લખી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. દાખલા તરીકે જોઈએ 1, 2, 3, 1/2, 2/5 વગેરે બધી શું છે? સમય સંખ્યાઓ છે. જેને આપણે અપૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યાઓ જે છે ને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકીએ. 1.2, 2.5 અથવા 2/5, 1/2 આ જે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છે. સમય સંખ્યાઓને ફક્ત ગુણધર્મની રીતે જ લખી શકાય છે. એને યાદીની રીતે લખી શકાતું નથી. આ એક ખાસ યાદ રાખજો. સમય સંખ્યાઓને યાદીની રીતે લખી શકાતું નથી. ફક્ત કઈ રીતે લખી શકાય છે? ગુણધર્મની રીતે. આ વસ્તુ તમે ધોરણ 10માં મારા ખ્યાલ મુજબ આવશે, ગણો પડી છે. એમ તો ધોરણ 8ની જૂની ચોપડી પાઠ્યપુસ્તકમાં આવે જ છે. યાદીની રીત અને ગુણધર્મની રીતમાં અહીં દર્શાવી છે. ઉદાહરણ તરીકે ક્યુ બરાબર છગડીયા કૌંસમાં 2, 4, 6, 8 આ કેવી સંખ્યાઓ છે? તો કે ભાઈ બેકી સંખ્યાઓ છે. તો આ રીતના દર્શાવી શકાય છે અને આપણે ગુણધર્મની રીત તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આપણે થોડા આગળ જઈએ. 5મો ભાગ છે 5મા ભાગમાં આપણે જોઈએ 5મો ભાગ. 5મું છે અસમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ જોયા બાદ આપણે જોઈશું અસમય સંખ્યાઓ. એનો ગણ કે સંકેત આપણે આઈ વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, આનો જે સંકેત છે અથવા ગણ છે તે કયો છે? આઈ. યાદ રાખીશું આપણે કે આને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો આપણે એને આઈ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ એની વ્યાખ્યા સમજીએ કે જે સંખ્યાઓને PQના સ્વરૂપમાં લખી ન શકાય, યાદ રાખજો, લખી ન શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. ફરી એકવાર, જે સંખ્યાઓને PQ સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. બરાબર છે. વધુ સમજવા માટે હજુ થોડુંક સમજીએ. બીજા શબ્દોમાં કહું તો એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગતા જેનો કોઈ અંત આવતો નથી તેવી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. એટલે કે સામાન્ય ભાષામાં આપણે વાત કરીએ તો આપણે ભાગાકારની રીતમાં જોતા હતા કે 5/11. જો આપણે 5ને 11 વડે ભાગીએ અથવા 11/5, બરાબર, તો એનો જે શેષ છે એ શેષ શૂન્ય નથી આવતી, પરંતુ એનો જે ભાગફળ છે એ ભાગફળ હંમેશા કેવું રહે છે? તો કે દશાંશ અપૂર્ણાંક પછી એટલે કે એનું ભાગફળ વધતું જ જાય છે. એની ગણતરીની ક્રિયાઓ ક્રમિક થતી જ રહે છે. એટલે એનો કોઈ અંત આવતો નથી. એ ગણતરી ચાલુ જ રહે છે. તો એ ગણતરી ચાલુ રહેવાના કારણે આ સંખ્યાઓ PQ સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. સામાન્ય ભાષામાં કે બીજા શબ્દમાં આપણે કહીએ તો એક સંખ્યાને બીજી સંખ્યા વડે ભાગતા જેનો કોઈ અંત આવતો ન હોય તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યાઓ કહીશું? તો કે અસમય સંખ્યા તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે વાત કરીએ તો પાઈ 22/7 અથવા 3.14, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2/3 આ બધી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે.
અને ત્યારબાદ લાસ્ટ ટૉપિક છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ જે છે, વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ તો એને ઇંગ્લિશમાં રિયલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એની સંજ્ઞા પણ અથવા એનો ગણ પણ સંકેત જે છે એ આર વડે દર્શાવવામાં આવે છે. એની વ્યાખ્યા સમજીએ તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ આ બંનેનો જ્યારે સંયુક્ત રૂપે દર્શાવવામાં આવે તો તે શું બને છે? તો કે ભાઈ વાસ્તવિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ ભાષામાં આપણે કહીએ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ આ બંનેને સંયુક્ત રૂપે દર્શાવવામાં આવે તો તે બંને સંખ્યાઓ શું બને છે? વાસ્તવિક સંખ્યાઓ બને છે. સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ. બરાબર છે. આજનો ટૉપિક જે છે આ ફક્ત આપણે અહીંયા 3 ટૉપિકની વાત કરી છે. આ 3 ટૉપિકમાંથી મેં કેટલાક એવા અંશ છે જે તમને હોમવર્ક તરીકે આપ્યું છે. આપણે એકવાર એ હોમવર્કની પણ ચર્ચા કરી લઈએ. જોઈએ, પહેલું છે MCQ છે. ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા કરતાં નાની સંખ્યાઓ હંમેશા ઋણ સંખ્યા જ હોય છે. ખાલી જગ્યા કરતાં નાની સંખ્યાઓ હંમેશા ઋણ સંખ્યા જ હોય છે. ખાલી જગ્યા કરતાં નાની સંખ્યાઓ હંમેશા ઋણ સંખ્યા જ હોય છે. ઓપ્શન આપ્યા છે અહીંયા A 5, B 0, C 1 અને D 100. પહેલી ખાલી જગ્યા છે. બીજી જોઈએ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અથવા એની સંજ્ઞા અથવા એની સંકેતને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ફરીથી બોલું છું. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. અત્યારે આપણે જે ટૉપિક શીખ્યા છે એ ટૉપિકની અંદર આપણે આની ચર્ચા કરેલી જ છે. એટલે એકવાર ફરીથી મારો વિડીયોને ધ્યાનથી જોજો, તમને સમજ પડી જશે. ત્યારબાદ ત્રીજી સંખ્યાને આપણે જોઈએ. ત્રીજી ખાલી જગ્યા છે. પૂર્ણાંક સંખ્યાઓના ગણને અથવા એના સંકેતને ખાલી જગ્યા વડે દર્શાવાય છે. આની પણ આપણે ચર્ચા અત્યારે હાલના વિડીયોમાં કરેલી જ છે. ધ્યાનથી વાંચશો અથવા ધ્યાનથી શીખશો એટલે તમને આવડશે. આ ખાલી જગ્યા પણ સહેલી છે, આવડશે. ત્યારબાદ છે ચોથું છે ચોથી ખાલી જગ્યા છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આ વારંવાર પરીક્ષાઓમાં MCQમાં અથવા ખાલી જગ્યામાં પૂછાય જ છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણે ચર્ચામાં પહેલાં જ ભાગમાં પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે આની ચર્ચા કરી છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? આગળ જોઈએ, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? આ વિશે પણ આપણે ચર્ચા કરી છે, એટલે આ પણ આપણને ખ્યાલ છે. છઠ્ઠી ખાલી જગ્યા છે સમય સંખ્યાના ગણને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. આના વિશે પણ આપણે ચર્ચા કરી છે. આપણા વિડીયોમાં આ બધી વસ્તુની 2 વાર ચર્ચા કરી છે આપણે, એટલે આ વસ્તુ પર તમને ખ્યાલ આવશે. ત્યારબાદ છે સાતમી ખાલી જગ્યાની વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓ. સાતમી ખાલી જગ્યા વાસ્તવિક સંખ્યાના ગણને ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. આના વિશે પણ આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે અસમય સંખ્યાઓના ગણને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. આની પર લાસ્ટમાં જે અસમય સંખ્યા અને જે વાસ્તવિક સંખ્યાઓ છે બંને વિશે છેલ્લા ટૉપિકમાં વાતચીત કરી છે આપણે, એટલે તમને આ પણ અંદરથી જવાબ મળી રહેશે. ત્યારબાદ નવમી ખાલી જગ્યા છે પૂર્ણ સંખ્યાના ગણને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાના ગણને ખાલી જગ્યા વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા વિશે જ્યારે સંજ્ઞાની વાત કરી છે ત્યાં તમામ સંજ્ઞા અથવા એના ગણને અથવા સંકેતને શાના વડે દર્શાવવામાં આવે છે એની આપણે ખાસ ચર્ચા કરી છે. એટલે આ પ્રશ્ન જવાબ પર તમને વિડીયોમાંથી પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ 10મી અને લાસ્ટ ખાલી જગ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ખાલી જગ્યા હોય. કેવી હોય? બરાબર છે. આના વિશે થોડુંક
ધ્યાનથી વિડીયોને જોજો, તમને આનો જવાબ પણ મળી જશે. ઓકે, તો આજે ફક્ત આપણે આટલું શીખીએ. આવતીકાલે આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આ હોમવર્ક તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને મને તમારા જવાબ આખા તમામ ખાલી જગ્યાઓ લખીને મને સેન્ડ કરવાનું છે. બરાબર છે? તમામ વિદ્યાર્થીને હું તમામ જવાબો લખીને મને મોકલે એવી આશા સાથે.